આ માત્ર જે જાતિવાદી કીડાઓ છે ને એના માટે છે. લાગટ કોઈએ માથે લેવું નહીં. અમે કોઈ સમુદાયના વિરોધ નથી, પણ જે મનુવાદી વિચારધારા, જે બ્રાહ્મણવાદી વિચારધારા જે ધરાવે છે ને એવા ટણપાઓ માટે છે. જય સંવિધાન, જય ભારત. હાલ જે ચાલી રહ્યું છે, આરક્ષણ હટાવો, દરેકનો રેશિયો સમાન કરી દો, આવા જે બણગાઓ મારી રહ્યા છે અને પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય ત્યારે ખાસ મારા ઓબીસી એસસી એસટી સમુદાયના લોકોને માલુમ થાય અને આ જાતિવાદી કીડાઓ અંધભક્તોને ખબર પડે કે ખરેખર આરક્ષણનો લાભ કોણે લીધો છે અને આ બહુજન સમાજ આ ઓબીસી એસસી એસટી સમાજ સાથે કેટલી હદે અને કેટલી માનસિકતા સાથે આ લોકોએ આપણે પાછળ ધકેડવાનું કામ કર્યું છે. જે પદ ઉપર બેસી સમાજના શોષિત અને વંચિત સમુદાય માટે નિર્ણયો લઈ શકીએ, તેમજ આ ભારત દેશને એક ઉત્તમ દેશ સ્થાપિત કરી શકીએ તે માટેના નિર્ણયો જે પદોથી લેવામાં આવે છે, પછી આઈએએસ હોય, આઈપીએસ હોય, આઈએફએસ હોય, જે પદો ઉપર સૌથી વધારે 90% ઉપર કબજો કોનો છે તે હું તમને કહેવા માંગુ છું. 2025 પહેલી તારીખ, પહેલો મહિનો અને 2025 સુધીનો આ આંકડો છે. રાજ્યસભામાં સીપીએનના સંસદ સભ્ય શ્રી જ્યોતિબા બ્રિટેશ દ્વારા સંસદમાં પૂછાયેલો આ પ્રશ્ન છે અને તેના સવાલના જવાબમાં મિનિસ્ટર ઓફ ડીઓપીડી ડોક્ટર જીતેન્દ્ર સિંહે આનો જવાબ આપેલો છે અને આંકડાઓ હું તમારી સમક્ષ રજૂ કરું છું. પહેલા વાત કરું આઈએએસ એટલે જે કલેક્ટર દરજ્જાના જે અધિકારીઓ છે તેના કુલ પદ 6877, તેમાં ભરેલા પદ 5577, જેમાંથી ઓબીસીના 245, એસસીના 135 અને એસટીના 67. ત્યારબાદ આઈપીએસ અધિકારીના કુલ પદ 5099, તેમાંથી જનરલના ભરેલા 4500, ઓબીસીના 255, એસસી સમાજના 141 અને એસટી સમાજના 71. ત્યારબાદ આઈએફએસ અધિકારીના પદો કુલ પદ 3193, જેમાં જનરલના 2164, ઓબીસીના 231, એસસી સમાજના 95 અને એસટી સમુદાયના 400 માત્ર 48. હવે આમાં તમે ટકાવારી કાઢો તો 92% જનરલ કેટેગરીના આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ અધિકારીઓ છે, જ્યારે ઓબીસીના માત્ર 4.3%, એસસી સમુદાયના 2.4%, એસટી સમુદાયના 1.2%. જેની માત્ર 10 કે 15% વસ્તી છે તેના અત્યાર સુધીમાં 92%
ક્લાસ 1 અધિકારી જે ઉપલી દરજ્જાના ઉચ્ચ કક્ષાના જે અધિકારીઓ ગણાય 92% જનરલ કેટેગરીના છે. જેને 60% વસ્તી છે અને માત્ર 70% આરક્ષણ આપે છે, છતાં માત્ર 4.3% એના અધિકારી છે. જેની 7 કે 8% વસ્તી છે એના માત્ર 2.4%, અને જેની 15% આદિવાસી સમાજની વસ્તી છે એના માત્ર 1.2%. તો આ જે ઝંડો લઈને નીકળી પડ્યા છે પોતાની બુદ્ધિનું પ્રદર્શન કરવા વાળા, તો આ આરક્ષણ કોણ ખાઈ ગયું? આ આરક્ષણ ખાઈ કોણ ગયું? આ વાસ્તવિકતા છે. આરક્ષણ કોઈ જ્ઞાતિને કે કોઈ સમુદાયની લીટી ટૂંકી કરવા માટે નહીં, પણ જે જાતિવાદનો ભોગ બનેલા હતા, જે વંચિત અને પછાત સમુદાય છે, જેને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતા, સંપૂર્ણ સુવિધાઓથી જેને વંચિત રાખવામાં આવ્યા હતા, અને માત્ર ને માત્ર તેનું શોષણ કરવામાં આવ્યું હતું. પહેલા પણ કહ્યું હતું, ખેતરમાં અનાજ પાક્યું હોય તો અનાજ નહીં લેવાનું, ગામનો કૂવો હોય તો કૂવામાંથી પાણી નહીં ભરવાનું, ગામનું મંદિર હોય તો મંદિરમાં પ્રવેશ નહીં. વિચાર કરો આ લોકોની હાલત શું હશે. આ વાસ્તવિકતા છે. આ દેશ ને તમે કઈ જગ્યાએ લઈ જવા માંગો છો? આ દેશને તમારે વિશ્વગુરુ બનાવવાનો છે. આ રીતે બનાવશો વિશ્વગુરુ? આ દેશ ગૌતમ બુદ્ધનો દેશ છે. આ દેશ સમ્રાટ અશોક ચંદ્રગુપ્ત મૌર્યનો દેશ છે. આ દેશ છત્રપતિ શિવાજી મહારાજ શાહુજી મહારાજનો દેશ છે. તમે આને ક્યાં લઈ જવા માંગો છો? તમારી માનસિકતા હલકી કક્ષાની થઈ ગઈ છે. આતંકવાદીની પણ ના હોય ને માનસિકતા, એવી તમારી માનસિકતા થઈ ગઈ છે. એટલે આમાંથી બહાર નીકળો અને ખરેખર આરક્ષણનો લાભ અત્યાર સુધી કોણે લીધો છે તે પેલા સર્ચ કરો. આ તો મેં તમને માત્ર આઈએએસ, આઈપીએસ અને આઈએફએસ ની અધિકારીઓની મેં વાત કરી. હજી તમે યુનિવર્સિટીના આંકડા લઈ લ્યો, તમે સચિવોના આંકડા લઈ લ્યો, તમે જજના આંકડા લઈ લ્યો, અને મોદી સાહેબના મંત્રીમંડળના પણ આંકડા તમે લઈ લ્યો. અત્યાર સુધીના દેશના જે વડાપ્રધાનો બન્યા છે તેના આંકડા તમે લઈ લ્યો. રાજ્યના જે મુખ્યમંત્રીઓ બન્યા છે, જે ગૃહમંત્રીઓ બન્યા છે, તેનું પણ તમે લિસ્ટ જોશો ને તો તમને ખ્યાલ આવશે કે આરક્ષણનો લાભ કોણે લીધો છે. એટલે માપ માર્યો. 85% વિરુદ્ધ 15% કરવાની કોશિશ ના કરો, નહીતર તમારી ઓકાત શું છે ને એ ખબર પડી જશે. આ માત્ર જે જાતિવાદી કીડાઓ છે ને એના માટે છે. લાગટ કોઈએ માથે લેવું નહીં. અમે કોઈ સમુદાયના વિરોધ નથી, પણ જે મનુવાદી વિચારધારા, જે બ્રાહ્મણવાદી વિચારધારા જે ધરાવે છે ને એવા ટણપાઓ માટે છે. અસ્તુ. જય સંવિધાન. આભાર.